પ્રસાદ લેવાનો બાકી. સતગુરુ મહારાજની જય. આ સ્વામી રામસુખદાસની વાત છે. દુર્ગતિ સે બચ્ચો નામના પુસ્તકમાંથી જે નાનો એવો જ મુદ્દો. સરસ. દુર્ગતિ સે બચો. વાહ વાહ. તમે આજે વાત કરી ને એના ઉપર આવે. સરસ. બદલો લેવાની ભાવના એ આપણી ભૂલ છે. કે બદલો ક્યારે લેવાનો થાય? સ્વીકાર ભાવ નથી એટલે. વાહ. એટલે બદલો લેવાનો ન આવે. બદલો લેવાની ભાવના એ આપણી ભૂલ છે. તે તો આપણા કર્મોનું ફળ ભોગવાવીને આપણને પવિત્ર કરી રહ્યો છે. એ કેટલી ઊંચી સમજણ હોય ત્યારે આ નક્કી થાય. તે તો આપણા કર્મોનું ફળ ભોગવાવીને આપણને પવિત્ર કરી રહ્યો છે. તેથી જો બદલો ચૂકવવો જ હોય તો સૌથી પહેલાં એની સેવા કરો. કોઈ વ્યક્તિ આપણને વગર વાંકે દુઃખી કરે તો આપણે એવું માનીએ કે એ મને પવિત્ર કરી રહ્યો છે. પવિત્ર કરી રહ્યો એ તો હજી ઠીક છે, હજી એથી આગળ શું કીધું? એનો જો બદલો ચૂકવવો હોય તો સૌથી પહેલાં એની સેવા કરો. કેવું કઠિન. ગાંધીજી થઈ ગયા, એના આશ્રમમાં એક વખત ચોરી થઈ, અમદાવાદના આશ્રમમાં. એટલે રાતના એના અમુક સેવકો જાગી ગયા અને ચોરને પકડી લીધો. એટલે પકડીને એમ થયું પહેલાં તો આને મારી. તો કે હવે અટાણે રાતે નથી મારવું, રૂમમાં તાળું મારી રાખી દો, અમારે બાપુને કહેવું એને સજા કરશે. એટલે સવાર પડ્યું એટલે બાપુ, ગાંધી બાપુ એનું જે કાંઈ નિત્યક્રમ કરતા તે બધું કરી લીધું. પછી કે બાપુ આવડો આપણા આશ્રમમાં ચોરી કરવા આવ્યો તો એક વ્યક્તિ રૂમમાં પૂરી દીધો છે. એ કે નાયા લઈ આવો. હવે કે આને ચોરી કરતા તો અમે જાગી ગયા એટલે ન કરી હાથ ફેરો કરીને વ્યો જાત એમ. આ તો આપણે એટલે ભાગશાળી કે પકડાઈ ગયો. હવે આને તમે કયો એ સજા કરી. તો ગાંધીજી કે એ ચોર પછી છે, એ પહેલાં માણસ છે. એ બિચારાને આખી રાત તમે રૂમમાં પૂરી રાખ્યો, એ ભૂખો થયો અને પહેલાં નાસ્તો કરો. એ કે એ ચોર પછી છે, પહેલાં એ માણસ છે એમ. તમે એ કે એને આખા રાત રૂમમાં પૂરી રાખ્યો તો એ બિચારો ભૂખો થયો અને નાસ્તો કરાવો પહેલાં. ઓલાને આખી રાત જઈ ગયો એટલે ભૂખો તો થયો, ઊંઘ તો આવે નહીં, ચોરીમાં પકડાણો એટલે ભી કોઈક અંદર સવાર શું સજા થશે. તો ગાંધીજી એટલો એને પ્રેમથી નાસ્તો કરાવ્યો ને એને ચોરી પણ મૂકી દીધો, શિષ્ય બની ગયો. પણ એને જો માર્યો હોત અને એના ઉપર કોઈ પગલાં લીધા હોત તો એ રીઢો ગુનેગાર બનત, સુધરત નહીં. એટલે પ્રેમથી વ્યક્તિ સુધરી શકે. કાયદાના દબાણથી અટાણે તો કાયદામાં અમુક જેલમાં ગયા હોય તો એ બહાર નીકળે ત્યારે એથી ઊંચા રીઢા ગુનેગારથી બહાર નીકળે છે. પણ ગાંધીજી એને એવો પ્રેમથી નાસ્તો કરાવ્યો તો ઓલાને એમ થઈ ગયું કે આટલા ટાઈમથી ચોરી કરું છું, આવો પ્રેમ તો મને ક્યાંય મળ્યો નહીં. તો એ એનો શિષ્ય બની ગયો અને કાયમી માટે એને ચોરીના ધંધા મૂકી દીધા. બદલો લેવાની ભાવના એ આપણી ભૂલ છે. તે તો આપણા કર્મોનું ફળ ભોગવાવીને આપણને પવિત્ર કરી રહ્યો છે. તેથી જો બદલો ચૂકવવો જ હોય તો સૌથી પહેલાં એની સેવા કરો. જે દુઃખ દેવાનો પ્રયત્ન કરે છે તે તમારા પાપોનું ફળ ભોગવાવીને તમને શુદ્ધ કરી રહ્યો છે. હવે આપણા પાપ કર્મોનું ફળ કોઈને કોઈ વ્યક્તિ નિમિત્ત બની અને દુઃખ આપે છે. પણ એટલી ઊંચી સમજણ ન હોવાના કારણે, જીવન મુક્ત ન હોવાના કારણે આપણે એનો દોષ કાઢીએ છીએ કે આને આમ કર્યું એટલે હું દુઃખી થયો, એટલે એનો દોષ જોયો એટલે આપણું ચિત્ત મલિન થયું, એટલે એમાં આપણું કલ્યાણ નથી.
જે દુઃખ દેવાનો પ્રયત્ન કરે છે તે પાપોનું ફળ ભોગવાવીને તમને શુદ્ધ કરી રહ્યો છે. વાહ વાહ. તમારા ઉપર ઉપકાર કરી રહ્યો છે. હરી હરી. કોક દુઃખી આપણને કરે ને આપણે એમ કહીએ કે મારી ઉપર ઉપકાર કરી રહ્યો છે, કેવી રીતે માનવું? સુખી કરે તો માણસ માને કે આવડો મારી ઉપર ઉપકાર કરે છે. પણ દુઃખી કરે ને એને એમ માનવું કે એ તો મારા ઉપર ઉપકાર કરી રહ્યો છે. તેનો બદલો લેવો હોય તો પોતાના તનથી, મનથી, વચનથી, ધનથી, વિદ્યાથી, યોગ્યતાથી, પદથી, અધિકારથી તેની સેવા કરો, તેને સુખી બનાવો. હા. કોઈ પણ વ્યક્તિ આપણને વગર વાકે દુઃખી કરે ને આપણી પાસે જે કંઈ સત્તા હોય, તનની, મનની, ધનની, પ્રતિષ્ઠાની, એ બધી એમાં લગાડીને એની સેવા કરવાની. કેવું કઠિન કામ. એટલે અત્યારે તો મોટે ભાગે વ્યક્તિને કોઈ વ્યક્તિ અનુકૂળ વર્તે તો એ સારું લાગે, પ્રતિકૂળ વર્તે તો એમ થાય કે હારો અહીંથી જાય તો સારું, મને હેરાન કરે છે એમ, અને દ્વેષ થઈ જ જાય એમ. એટલે કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી કરે છે તો એ આપણા જ કર્મોનું ફળ ભોગવાવી રહ્યો છે. એટલે લાખ કોશિશ કરશો તો એ દુઃખ આવવાનું છે, આવવાનું જ. કર્મો કપાય છે, કર્મો કપાય છે બાને, પણ ત્યાં સુધી આપણી પહોંચ નથી એટલે વ્યક્તિ દુઃખી થાય છે એમ. હવે કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું તો કે આ તમે શું માગો છો? તો કે સુખ ઉપર પથરા પડો, હૃદય સે રામ નામ જાય, બલિહારી ઉસ દુઃખી કે પલ પલ નામ જપાય. હવે એને દુઃખ માંગ્યું ભગવાનની યાદી રહી એટલા માટે, તો એને માગવું પડ્યું. હવે અટાણે આપણને આપણા કર્મોનું ફળ રૂપે દુઃખ આવે તો આપણે ભોગવી નથી શકતા. માગવું તો નથી પડતું, એમને આવે જ છે હરેક લોકોને, ગમે તે રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે અને માનસિક રીતે હરેક વ્યક્તિને નાનું મોટું આવતું જ હોય એમ. તો થોડીક અમથી જો સમજણ વધી જાય તો આપણે એમ માની શકીએ કે ભાઈ મારા જ કર્મોનું ફળ છે એમ. કારણ કે એ ભોગવે જ છૂટકો છે એમ. ભગવાને કીધું ને, ભોગવશો નહીં ત્યાં સુધી, કારણ કે જે કાંઈ ઋણાનુબંધના નાતા છે એ જ્યાં પૂરા થાય ત્યારે વ્યક્તિ એક સેકન્ડ રોકાશે નહીં એમ. કારણ કે એકબીજાના કર્મના હિસાબે ભેગા થાય. કર્મ સંજોગ એકબીજા ભેગા થાય છે અને કર્મ પૂરા થતા કોઈની રાહ જોતું નથી. થોડોક સમય બે આવડા પાડે ને પછી બધી વિસ્મૃતિ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિનું આપણને આપણું અંગત હોય ને સમાચાર મળે કે મૃત્યુ થયું તો પહેલી સેકન્ડે જે ઝાટકો લાગે એ બીજી સેકન્ડે ઓછો થઈ ગયો હોય. પછી અમુક સમય પછી તો કહેવું પડે કે 2-3 વર્ષ થઈ ગયા, અંદાજે આપણને યાદ ન હોય કેટલો સમય પહેલાં એ વ્યક્તિ ગયો. તારીખ તિથિ ભૂલાઈ જાય એમ, બધું ભૂલાઈ જાય એમ. અને એ ભૂલાઈ જાય છે એ પરમાત્માની મોટી કૃપા છે. કૃપા છે, નહીં તો જીવી ન હોય. જો એ ભૂલાતું ન હોય તો વ્યક્તિ જીવી પણ ન શકે એમ. સુખે ભૂલાઈ જાય છે ને દુઃખે ભૂલાઈ જાય છે. જો એ સતત યાદી થાય તો વ્યક્તિને જીવવું મુશ્કેલ થઈ જાય, એની ઊંઘ પણ હરામ થઈ જાય એમ. એટલે પરમાત્માએ એટલી કરુણા કૃપા કરેલી છે હરેક જીવ ઉપર કે દુઃખદ પરિસ્થિતિ હોય કે સુખદ હોય એ એક સેકન્ડે નષ્ટ જ થઈ રહી છે. કોઈ પણ વ્યક્તિ આપણું અપમાન કર્યું હોય તો ત્યારે જે ઝાટકો લાગ્યો એ બીજી ક્ષણે ધીરે ધીરે ઘટતો જતો હોય. અમુક સમય એની પણ વિસ્મૃતિ થઈ જાય છે. એટલે હરેક વ્યક્તિ આમ જોવે તો બધું અનુકૂળતા અને પ્રતિકૂળતા બધું વિસ્મૃતિ તરફ જ જઈ રહ્યું છે. બધી વસ્તુનો વિયોગ જ થઈ રહ્યો છે. કારણ કે વિયોગ જ શ્રેષ્ઠ છે.
સંયોગ રહ્યો તો અત્યારે આપણે અહીંયા આટલા જણા જી 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ થયા સંબંધ 40 વર્ષ પહેલાં કોઈ એકબીજાને ઓળખતા નહોતા 40 વર્ષ પહેલાં આપણે એકબીજાને વિયોગ જ હતો. અત્યારે દાખલા તરીકે માનો કે 30 35 40 વર્ષ થયા સંયોગ છે, કોઈને 5 વર્ષનો સંયોગ છે, કોઈને 30 40 વર્ષનો છે. તો અત્યારે સંયોગની સ્થિતિ છે ને એ પણ વિયોગ તરફ જ જઈ રહી છે. હા કારણ કે વિયોગના 2 પાસા છે. પહેલાં પણ વિયોગ હતો અને છેલ્લે પણ વિયોગ જ આવશે. અને બીચમાં જે સંયોગ દેખાય છે ને એ એક એક ક્ષણે વિયોગની તરફ જ જઈ રહ્યો છે. આપણે જૈનમાં ત્યારથી આટલી ઉંમર થઈ ત્યાં સુધીમાં અટાણે જેટલા રીતે સંબંધ છે એ બધા રીતે આપણે વિયોગ હતો. તો જેટલો સમયનો સંયોગ હશે ત્યાં સુધી રહે અને પછી છેલ્લે વિયોગ જ આવશે એમ. એટલે કોઈ પણ વ્યક્તિ આપણને કર્મ અનુસાર સુખ અને દુઃખમાં સામેવાળી વ્યક્તિ નિમિત્ત જ બને છે. કારણ કે આપણું જ કરેલું આપણે ભોગવવાનું છે. પણ એટલી બધી સમજણ ન હોવાના કારણે સ્વ ઉપરથી લક્ષ હટી અને પર ઉપર યુ જાય છે કે આ વ્યક્તિએ મને દુઃખી કર્યો, મારો કોઈ વાંક નહોતો, નાને આમ કર્યું ને એટલે હું દુઃખી થયો. પણ એ બનવાનું જ હતું. જે બનવાનું છે ને કોઈ રોકી નહીં શકે એમ. કુંભમાં જે આ બન્યું મોડી અમાવસ્યા ઉપર અમુક માણસો મરી ગયા 30 40 જણા, અમુક ઘાયલ થયા. ઘરેથી નીકળ્યા ત્યારે એને વિચારી ન આવ્યો કે અમારું આવું બનશે. પણ એનું એ પ્રમાણે લખેલું જ હોય, એ ટાળી ન શકે કોઈ અનહોની જે છે એ. જે કાળે જે બનવાનું છે એ બનવાનું જ છે એમ. પણ એમાં જેટલી જેટલી વ્યક્તિની સમજણ શ્રેષ્ઠ એટલો એટલો વ્યક્તિ બહારની કોઈ વ્યક્તિને દોષ ન દે અને પોતા ઉપર લે તો એ જીવન મુક્ત વ્યક્તિ છે એમ. કારણ કે સામેવાળી વ્યક્તિને દોષ દે તો એ બંધનવાળો છે એમ. કારણ કે એનાથી તો બંધન વધવાના. देखत देखत देखते बंधन खुलते जाए. વાહ વાહ વિપસના મહાદોહો હોય. देखत देखत देखते बंधन खुलते जाए, भोगत भोगत भोगते બંધન બંધતે જાય. એટલે જે કાંઈ બને છે એને સાક્ષી ભાવે જોવે છે ને તેના બંધન ખુલતા જાય છે. પણ એની આરે એ જોડાણ કરીને એમાં ભોગવવા જાય છે તો એ બંધનમાં વધારે બંધાતો જાય છે. સદગુરુ મહારાજની છે. બોલો.